સાવરકુંડલામાં ધાર્મિક દબાણોના મુદ્દા સામે હિન્દુ સમાજનો વિરોધ। સાવરકુંડલા શહેરમાં ગત દિવસથી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે। શહેરના તંત્ર દ્વારા 36 ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે, જેમાં દેવી દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનોનો સમાવેશ થાય છે। આ નોટિસનો વિરોધ કરતા સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને તમામ હિન્દુ મંદિરો ન તોડવાની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં સંતો, મહંતો અને હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હાલમાં આ મામલો ખૂબ જ ગરમાતો બન્યો છે। યોગેશ ઉનડકટ, સાવરકુંડલા, અમરેલી। हिंदू समाज आज एक थई अने मामलतदार श्री ने संतो महंतोनी हाजरी में आवेदन पत्र आपवा माटे आवेल छे के सावरकुंडलाना पौराणिक हिंदू मंदिरों जेमा हिंदुओनी आस्था जोड़ायेली छे, जेमा हिंदुओना देवी देवताओनो वास छे, एवा एक पण मंदिरनी काकरी जो पण हली तो सावरकुंडलाना समग्र हिंदुओ आवती काले आनाथी पण उग्रमा उग्र आंदोलन करशे। गत तारीख 17 रोज सावरकुंडलाना विविध 34 हिंदू मंदिरों जे पौराणिक मंदिरों है एने तंत्र द्वारा नोटिस आपवामां आवी हती, जेना विरोधनी अंदर समस्त हिंदू समाजनी अंदर एक भारे रोष हतो। आ रोषना पगले आज रोज मामलतदार साहेब ने एक आवेदनपत्र सावरकुंडला समस्त हिंदू समाज द्वारा आपवामां आव्युं छे के आगामी 24 कलाकनी अंदर जे नोटिसो प्रचित थई छे ए मंदिर नहीं तोड़वानी नोटिस लगाड़ी देवामां आवे, अन्यथा 24 कलाक पछी समस्त हिंदू समाज आनाथी पण वधारे उग्र आंदोलन करवा माटे मजबूर थशे। એટલે તંત્રને આ તકે વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા 150 વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપી હતી, ગેરવ્યાજબી છે। અમારા સંતોનો પણ ખૂબ રોષ છે, સમસ્ત હિન્દુ સમાજ ખૂબ રોષમાં છે। આની લાગણીને માગણી સમજી અને છેલ્લી તક આપી 24 કલાકમાં પાછું લઈ લેજો। જય શ્રી રામ, જય શ્રી રામ। आज रोज समग्र हिंदू समाज અને સાધુ સંતોના હાજરીમાં મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે આપના દ્વારા તંત્ર દ્વારા 36 ધાર્મિક સ્થળો પર જે નોટિસ આપવામાં આવ્યું છે એ મંદિર તોડવા માટે એ વ્યાજબી નથી। સરકારને, તંત્રને એની પર પૂર્ણ વિચાર કરવો જોઈએ। આ ધાર્મિક સ્થળોમાં હજારો સાધુ સંતો અને સમાજોને લાગણી છે और ये स्थल अति पौराणिक स्थल है और वर्षों प्राचीन काल थी ये मंदिरों हमारा भारतीय संस्कृति धरोहर रहा है और जेने मंदिर ने कारणे ही साधु संतों के समाज ने मार्गदर्शन मलता हो और જ્યારે ये मंदिर टूटी जाए तो समाज ने मार्गदर्शन या बैठा उठा करवावाला जगह न मळे એટલે અમે તંત્રથી, સરકારશ્રીથી નિવેદન કરી છીએ કે આ न टूटे एवं हमें प्रार्थना करी छे सरकारश्रीथी और खास तौर पर सावरकुंडलाना जे धारासभ्य श्री है महेश भाई कसवाला एने से प्रार्थना है कि आप एम हस्तक्षेप करी और एने रोकवानो प्रयास करशो एवी हमारी विनती है।